તો આજના સૌથી મોટા સમાચાર સાથે શરૂઆત કરીએ તો ભારતીય સેનાએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આવેલા 9 આતંકી ઠેકાણાઓ પર હુમલો કર્યો છે અને આ ઠેકાણામાં લશ્કરે તૈયબા જૈશ-એ મોહમ્મદના હેડક્વાર્ટર સામેલ છે। આ કાર્યવાહીને ઓપરેશન સિંદૂર હેઠળ કરવામાં આવ્યું છે અને આતંકીઓ પર હુમલો રાતના 1:05 થી 1:30 વાગ્યાની વચ્ચે કરવામાં આવ્યો છે। પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં મુઝફ્ફરાબાદ, કોટલી અને બિમ્હરમાં આ હુમલો કરાયો, જ્યારે પાકિસ્તાનના સિયાલકોટ, મુરીદકે, ગુલપુર અને બહાવાલપુરમાં કરવામાં આવી। પાકિસ્તાને આ હુમલામાં 26 લોકોના મૃત્યુ અને 1 ડઝનથી વધુ લોકો ઘાયલ થયાની વાત કરી છે। બહાવાલપુરની ખાસ વાત કરીએ તો બોર્ડરથી 100 કિલોમીટર દૂર મરકાઝ સુભન કેમ્પ જૈશ-એ મોહમ્મદનું હેડક્વાર્ટર છે અને આ આતંકી સંગઠનનો મુખ્ય આતંકી મસૂદ અઝહરે સ્વીકાર્યું છે કે આ હુમલામાં તેના પરિવારના 10 લોકોના મોત થયા છે અને 4 સાથીઓના પણ મોત થયા છે। મસૂદ અઝહરને 2019માં UN સિક્યુરિટી કાઉન્સિલે ગ્લોબલ ટેરરિસ્ટ તરીકે જાહેર કર્યો હતો। હુમલા બાદ સેના અને MEAની પ્રેસ કોન્ફરન્સમાં સેનાના 2 વરિષ્ઠ મહિલા ઓફિસરે આ હુમલાની માહિતી આપી। આ સાથે વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ કહ્યું કે આ હુમલામાં કોઈ પણ સૈન્યના ઠેકાણાઓ પર હુમલા નથી કરવામાં આવ્યા। ભારતીય વાયુસેનાએ કહ્યું કે તેઓ પાકિસ્તાન તરફથી કોઈ પણ કાર્યવાહીનો જવાબ આપવા માટે તૈયાર છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કેબિનેટ બેઠકમાં ઓપરેશન સિંદૂરની વિગત આપી। તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની સાથે પણ મુલાકાત કરીને ઓપરેશનની માહિતી આપી। ગૃહમંત્રી અમિત શાહે બોર્ડર સ્થિત રાજ્યોના મુખ્યમંત્રી, DGP અને મુખ્ય સચિવની સાથે બેઠક કરી। These actions were measured, non-escalatory, proportionate, and responsible. They focused on dismantling the terrorist infrastructure and disabling terrorists likely to be sent across to India. It was deemed essential that the perpetrators and planners of the 22nd April attack be brought to justice. No military establishments were targeted. India has demonstrated considerable restraint in its response. However, it must be said that the Indian armed forces are fully prepared to respond to Pakistani misadventures, if any, that will escalate the situation. ऑपरेशन सिंदूर 22 अप्रैल को पहलगाम में हुए विभत्स आतंकवादी हमले के शिकार मासूम नागरिकों व उनके परिवारों को न्याय देने के लिए लॉन्च किया गया था। इस कार्रवाई में 9 टेररिस्ट कैंप्स को टारगेट किया गया और पूरी तरह से इसे बर्बाद किया गया। किसी भी सैन्य ठिकाने का निशाना नहीं बनाया गया और अभी तक किसी तरह की नागरिक क्षति की रिपोर्ट नहीं है। તો આપણે અહીં આગળથી આ જે વિંગ કમાન્ડર અને જે સેનાના ઉપરી અધિકારી રહ્યા છે એમના નિવેદનો અહીં આગળથી આવતા સાંભળ્યા। જે આ પ્રેસ કોન્ફરન્સ ઓપરેશન સિંદૂરની સફળતા બાદ અહીં આગળથી કરવામાં આવી હતી। તો ખાસ ઉલ્લેખનીય છે કે પહેલગામ હુમલો જે 22 એપ્રિલે થયો હતો એનો એક જવાબ, જડબાતોડ જવાબ ભારતીય સેનાએ અહીં આગળથી આપ્યો છે અને આતંકવાદના જે તમામ અડ્ડાઓ હતા કે જ્યાંથી આતંકવાદ ફેલાઈ રહ્યો હતો એ મદ્રેસાઓ હતી કે જ્યાં આતંકવાદીઓને ટ્રેનિંગ આપવામાં આવતી હતી તેને નિશાનો બનાવીને માત્ર તેના ઉપર હુમલો કરવામાં આવ્યો છે। આતંકવાદી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આતંકવાદનો નાશ કરવા માટે ભારતે પોતાના ઉપર જે હુમલો થયો હતો પહેલગામની અંદર એનો વળતો જવાબ રિટાલિએશનની અંદર આતંકીઓનો ખાત્મો કરીને આ એક જડબાતોડ જવાબ આપ્યો છે અને એનું નામ ઓપરેશન સિંદૂર આપવામાં આવ્યું છે। વડાપ્રધાન મોદીએ આ નામ સૂચવ્યું હતું અને આપણે એને જે રીતે જાણીએ છીએ કે આજે એક મોટી સફળતા ભારતે પહેલગામ હુમલાનો આ એક બદલો આ ઓપરેશન સિંદૂરના નામથી લીધો છે।
ઓપરેશન સિંદૂરને કારણે દેશમાં અનેક ફ્લાઇટો રદ કરવામાં આવી છે. ગુજરાતમાં પાકિસ્તાનથી નજીક આવેલા જિલ્લાઓના 4 એરપોર્ટ બંધ કરવામાં આવ્યા છે. આ એરપોર્ટમાં જામનગર, ભુજ અને રાજકોટનો સમાવેશ થાય છે. સંવાદદાતા કેતન જોશીને રિપોર્ટ આપ્યો છે, આવો જોઈએ. ઓપરેશન સિંદૂર પછી અમદાવાદ સહિત ગુજરાતના જેટલા પણ એરપોર્ટ છે ત્યાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના જે 4 એરપોર્ટ છે, પોરબંદર, ભુજ, રાજકોટ, એ ત્યાં નોટમ જાહેર થયું છે. એટલે કે આવનારા આજથી 3 દિવસ માટે ત્યાં કમર્શિયલ ફ્લાઇટ છે એ ઉડાન નહીં ભરે, પરંતુ લશ્કરી કાર્યવાહી માટે તેમને ખુલ્લા રાખવામાં આવશે. ઘણા બધા જે રાજકોટના પેસેન્જર અમદાવાદ, મુંબઈ કે આગળ જવાના હતા, તેમની ફ્લાઇટ છે એને ડાયવર્ટ કરવી પડી એમ છે અને તેમને અમદાવાદ આવવું પડ્યું છે. આવો એવા જ એક પેસેન્જરના રિલેટિવ સાથે વાત કરી. અચ્છા, તમારા રિલેટિવ ક્યાં જવાના હતા અને શું પરિસ્થિતિ? રિલેટિવ જવાના હતા, કેનેડા જવાના હતા અને રાજકોટ ટુ દિલ્હી ફ્લાઇટ હતી, પણ હવે એને ડાયવર્ટ કરી અને અમદાવાદ લઈ આવ્યા છે. હવે અમદાવાદથી દિલ્હી જશે. એટલે આ એરલાઇન્સ વાળાએ જાણ કરી દીધી? જાણ કરી દીધી અને સારી સુવિધા કરી દીધી અને વ્યવસ્થા પણ સારી છે. તો ઇન્ડિગોની વધારે પડતી ફ્લાઇટ છે એ રદ થઈ છે. 8 ફ્લાઇટમાં ઇન્ડિગોની સૌથી વધારે છે અને સ્ટાર એરલાઇન્સની પણ જે ભુજ જતી ફ્લાઇટ છે એ પણ રદ કરી દેવામાં આવી છે. તો આવનારા સમયમાં વધારે સતર્ક રહેવા માટેની પણ એક સૂચના આપવામાં આવી છે. હાલ અમદાવાદ એરપોર્ટ ઉપર જે પરિસ્થિતિ છે એ સામાન્ય છે, પરંતુ સિક્યુરિટી અને અલર્ટનેસ છે એ પણ અહીંયા જોવા મળે છે. કેતન જોશી, અમદાવાદ.